વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિતની સ્વ-અધ્યયન પોથીનો ભાગ નંબર 4નું 8મું ચેપ્ટર છે દશાંશ સંખ્યાઓની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું 8મા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો સ્વ-અધ્યયન પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન જોવા માટે આપણે યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં દરેક પ્રકરણ તમને મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગણિતની સ્વ-અધ્યયન પોથી ભાગ 4નો ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો। 0.07 વત્તા 0.008 બરાબર કેટલા થાય? તો સી 0.078। તો બીજું 0.7625ની કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે? તો બી 0.77 ને 0.78। ત્રીજું 15.8 ઓછા 6.73 બરાબર કેટલા થાય? તો બી 9.07। ચોથું 0.023 કઈ બે સંખ્યાની વચ્ચે આવે? તો ડી 0.026 અને 0.024। ત્યાર પછી આપણે પાંચમું કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? તો સી 0.29। છઠ્ઠું કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? 0.082 સી। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। 4.55 વત્તા 9.73 એટલે 14.28। બીજું 8.76 માઇનસ 2.68 એટલે 6.08। 5809 ગ્રામને કિલોમાં ફેરવો તો 5.809 એટલે 5809 ભાંગ્યા આપણે 1000 કરવા પડે। ત્યાર પછી 93 મીમી છે સેમીમાં તો ભાંગ્યા 100 એટલે 0.93 સેમી। 725 છે અને રૂપિયામાં ફેરવો 725 ભાંગ્યા 100 એટલે 7.25 રૂપિયા। ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું। તો આ રીતના ખરા ખોટા થશે। જે આપેલ માહિતીનો ઉપયોગ કરી ગણતરી કરો। તો 100 પૈસા એટલે 1 રૂપિયો માટે 1 પૈસો એટલે 1/100 રૂપિયા 0.01। તો આપણે અહીંયા આ રીતની ગણતરી કરીએ। 2 રૂપિયા 5 પૈસાને દશાંશ રૂપમાં તો 2 વત્તા 5/100। 5 પૈસા છે એટલે આપણે રૂપિયામાં ફેરવીએ તો 2 વત્તા 0.05 એટલે 2.05। ત્યાર પછી બીજું 340 મીટરને કિમીમાં લખી શકશો કેવી રીતે? તો 340 ભાંગ્યા 1000 એટલે 0.34 કિમી। ત્યાર પછી 5 કિગ્રા 8 ગ્રામને દશાંશ રૂપે કિગ્રામાં કેવી એટલે 1000 વડે ભાંગવા પડશે એટલે 5 વત્તા 8/1000 માટે 5 વત્તા 0.08 બરાબર 5.008 કિગ્રા। ત્યાર પછી પ્રશ્ન 5 ચડતા ક્રમમાં લખો। તો ચડતા ક્રમ માટે સૌપ્રથમ નાની સંખ્યા 12.104, ત્યાર પછી તેનાથી મોટી 12.124, તેનાથી મોટી 12.142, 114 અને તેનાથી મોટી 12.401 આ રીતનો ચડતો ક્રમ થશે। ત્યાર પછી પ્રશ્ન 6 ઉતરતા ક્રમમાં લખો। તો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ મોટી સંખ્યા 22.1, તેનાથી નાની 20.42, તેનાથી નાની 2.2, તેનાથી નાની 2.023 અને તેનાથી નાની 2.0। પ્રશ્ન 7 1, 3, 5 અને 8 નો એકવાર ઉપયોગ કરી 1 કરતાં નાની 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો। તો 1 કરતાં નાની 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા 0.8531 થાય। પ્રશ્ન 8 2, 4, 5, 3 નો એકવાર ઉપયોગ કરીને 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો। તો 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા 0.2345। ત્યાર પછી પ્રશ્ન 9 50 મેળવવા માટે 25.5માં કેટલા ઉમેરવા મળે? તો 50 આ રીતની તમે બાદબાકી કરશો એટલે તમને જવાબ મળશે 24.5। તો 50 મેળવવા માટે 25.5માં 24.5 ઉમેરવા પડે। પ્રશ્ન 10 કયું માપ વધારે 1 મીટર 60 મીટર?
2.6 મીટર એટલે 2.6 મીટર તો વધારે છે, 2.6 મીટર માપ થાય. ત્યાર પછી પ્રશ્ન 11 આલો કે 1 કિગ્રા 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ ધાણા, 5 કિગ્રા 300 ગ્રામ ડુંગળી, 5 પાલક, 2 કિલા 600 ગ્રામ ટામેટા, તો તેણે કુલ કેટલું વજન ઉપાડ્યું તે કિગ્રામાં શોધો. બટેટા 1 કિગ્રા 200 ગ્રામ એટલે 1.200 કિગ્રા, ધાણા 250 ગ્રામ એટલે 0.250 કિગ્રા, ડુંગળી 5 કિગ્રા 300 ગ્રામ એટલે 5.3 કિગ્રા, 5.300 કિગ્રા, પાલક 0.55 કિગ્રા, ટામેટા 2 કિલો 600 ગ્રામ એટલે 2.600 કિગ્રા. આ રીતનું આપણે કિગ્રામાં ફેરવીએ અથવા આમ પણ તમે વજનનો ટોટલ મારી શકો અહીંયા આ રીતની. તો 9 કિગ્રા અને 850 ગ્રામ એટલે 9 કિગ્રા 850 ગ્રામ 9.850 કિગ્રા થશે. આ રીતનો સંપૂર્ણ દાખલો થાય. ત્યાર પછી મિત્રો જાતે કરો છે. એક સરસ મજાની રમત આપી છે અહીંયા, બરાબર છે. અહીંયા રમત આપી છે તો સ્ટાર્ટ કરવાનું છે અને એમાં જે બાજુ મોટી સંખ્યા આવે એ બાજુ આપણે આગળ વધવાનું છે. તો જે મેં પીળા અક્ષરે કર્યું છે એમાં આગળ વધશું. સ્ટાર્ટ છે તો 6.54 ને 6.49 એમાંથી મોટું કોણ? તો કે 6.49 એટલે પહેલી નિશાની આવશે એટલે એ દિશામાં આગળ જવાનું. ત્યાર પછી 8.74 ને 0.8.74 મોટું 8.74 તે દિશામાં. હવે એની નીચે જાઓ તો 4.2 ને 4.14 તો એમાં મોટું કોણ? 4.2 એટલે આપણે આ દિશામાં આવ્યા આગળ. પછી આ 0.8 અને 0.8 એ બંને બરાબર છે, આ રીતના આવ્યા. ત્યાર પછી 2.89 અને 0.89 એમાંથી મોટું 2.89 એટલે ત્યાં આવ્યા. પછી આગળ 5.56 ને 0.56 ત્યાં આવ્યા અને આમ કરી છેલ્લે આપણે વિન તરફ જઈએ. તો મિત્રો આ તો આપણું